તો વિદ્યાર્થી મિત્રો આટલી બધી વસ્તુ કેવી રીતે ઇઝીલી યાદ રાખવી, શું તમને પણ આનું ટેન્શન છે? તમારી બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, કેમ કે કેમિસ્ટ્રી એનિમેશનની પૂરી ટીમ હર હંમેશ વિદ્યાર્થીઓની સાથે રહી ચૂકી છે, રહે છે અને આગળ પણ રહેશે જ. તો તમારી કોઈ પણ એક્ઝામ હોય ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, અમારી ટીમ તમને પૂરેપૂરો સપોર્ટ આપશે. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી એનિમેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર તમારા માટે અમે લઈને આવી ચૂક્યા છીએ જોરદાર ફ્રી રિવિઝન સિરીઝ. કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય, ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, દરેક વિષયના દરેક પ્રેક્ટિકલ લાઈવ પરફોર્મ કરીને તમને બતાવેલા છે અને દરેક વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ પણ થઈ ચૂક્યા છે. હવે જે તમારી ડિમાન્ડ હતી એને પૂરી કરવા માટે ફરી એક વખત સર આવી ચૂક્યા છે. જે તમારી ડિમાન્ડ હતી કે સર પ્રેક્ટિકલ એક્ઝામની 15 મિનિટ 20 મિનિટ કે અડધી કલાક કે કલાક પહેલા પણ અમારે બધા જ પ્રેક્ટિકલનું રિવિઝન કરવું છે, તો કેવી રીતે કરી શકાય? તો વિદ્યાર્થીઓ, તમારા માટે જોરદાર ફ્રી રિવિઝન સિરીઝ આપણે સ્ટાર્ટ કરેલી છે, જેની અંદર આજના વિડીયોની અંદર આપણે પ્રેક્ટિકલની અંદર કેવી રીતે પરફોર્મ કરવાનું છે, સર્કિટને કેવી રીતે જોડવી, રીડિંગ કેવી રીતે લેવા, વાયવામાં શું પૂછાય, પૂરણમાં કેવી રીતે લખવું, A to Z ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર મળવાની છે. જોઈએ છે ને તમારે આ ઇન્ફોર્મેશન? તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો, કેમ કે આ વિડીયોની અંદર 10,000 પ્લસ લાઈક ટાર્ગેટ આપણે મૂકીએ છીએ. અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન પણ કરી દો. આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી એનિમેશન એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો, કેમ કે પ્રેક્ટિકલ એક્ઝામ પછી આપણે બોર્ડ, ગુડસેટ, JEE નીટની અંદર પણ ધડબડાટી બોલાવવાની છે લેક્ચરોની, કે જે તમારી દરેક એક્ઝામની અંદર તમને પૂરેપૂરો સપોર્ટ આપશે. ચાલો વધારે સમય નહીં લેતા, આગળની ઇન્ફોર્મેશન સર તમને આપશે અને આપણે આ વિડીયોની શરૂઆત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ પોથી પ્રમાણે પ્રયોગ નંબર 5 જે સમજવાના છીએ આપણે, બરાબર. 5મા નંબરનો પ્રયોગ એવો છે, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં કન્વર્ઝેશન અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન. હવે પ્રયોગ કેટલી રીતે પૂછાઈ શકે, સૌથી પહેલા એ ઇન્ફોર્મેશન આપી દઉં. પ્રયોગ જે છે 5મો કાં તો પહેલો પાર્ટ પૂછશે. પહેલો પાર્ટનો મતલબ એવો છે કે ગેલ્વેનોમીટરનું તમે એ મીટરમાં કન્વર્ઝેશન કરો, અને બીજો પાર્ટ એવો છે કે ભાઈ ગેલ્વેનોમીટરનું તમે વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન કરો. ત્રીજી રીતે કઈ રીતે પૂછાઈ શકે છે જુઓ. પહેલા તો 5મા પ્રયોગનો પહેલો પાર્ટ છે, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં કન્વર્ઝેશન એ પૂછે. એની સાથે સાથે ગેલ્વેનોમીટરનું ફિગર ઓફ મેરિટ અને અવરોધ, એટલે કે આ ચોથો આખો અને 5માનો પહેલો પાર્ટ. આ ત્રીજી રીતે પૂછી શકે. ચોથો પાર્ટ, ચોથી કઈ રીતે પૂછી શકે? એક તો પૂછે તમે કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન કરો અને ફરીથી ચોથો આખો, બરાબર. એટલે આ રીતે પૂછી શકે. હવે ફરી વાર કહી દઉં. એક તો 5માનો પહેલો પાર્ટ અલગથી પૂછે, 5માનો બીજો પાર્ટ અલગથી પૂછે. બીજી રીતે 5માનો પહેલો પાર્ટ અને ચોથો આખો, 5માનો બીજો પાર્ટ અને ચોથો આખો. એવી રીતે 3-4 રીતે આ પ્રયોગ પૂછાય છે. તો તમારે ચોથો 5મો ભેગો પૂછાય તો બહુ સ્પીડ રાખવી પડશે, કારણ કે બેના ટેબલ ડ્રો કરવા પડશે, બેની વિદ્યુત પરિપથ ડ્રો કરવા પડશે, બેની ગણતરી દર્શાવવી પડશે, બેના હેતુ લખવા પડશે અને ત્યાર પછી તમને જઈને જવાબ મળશે, બરાબર. તો થોડીક સ્પીડ રાખજો, બરાબર છે. ચાલો ત્યાર પછી સર્કિટ સમજીએ. ફરીથી આપણે ઇઝી વેમાં ગેલ્વેનોમીટરને એ મીટરમાં કન્વર્ઝેશન કરવા માટે એ બેની જરૂર પડે અને એની સાથે એક શન્ટ જોડવો પડે. આ રીતે તમારે સર્કિટ યાદ રાખવાની છે. ફરીવાર એક લાઈનમાં ગેલ્વેનોમીટરને એ મીટરમાં કન્વર્ઝેશન કરવું છે એટલે એ બેની જરૂર પડે અને એની સાથે એક શન્ટ જોડવો પડે, બરાબર છે. અહીંયા બેટરી એટલે બેટરી છે, ક એટલે કળ છે અને રીઓ એટલે રિવોસ્ટેટ છે, બરાબર. તો આ રીતે તમે એક લાઈનમાં સર્કિટ યાદ રાખી શકો છો. એવી જ રીતે પાર્ટ બી જે છે એની અંદર પણ સેમ રીતે મેથડથી યાદ રાખવાની છે, જે રીતે આમાં બોલ્યા એવી રીતે. ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન કરવું છે એટલે એ બેની જરૂર પડે અને એની સાથે એક શન્ટ જોડવો પડે. ફરીવાર ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવું છે એટલે એ બેની જરૂર પડે અને એની સાથે એક શન્ટ જોડવો પડે. આ રીતે બેમાં સેમ શબ્દમાં તમે બોલશો એટલે તમને સર્કિટ યાદ રહી જશે, બરાબર. ત્યાર પછી કનેક્શન કઈ રીતે કરવું એ જોઈએ પાર્ટ 1 નું. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી એનિમેશનની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે.
પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. સૌથી પહેલા તો કનેક્શન અહીંયા વાયર જે છે એ નેગેટિવથી સ્ટાર્ટ કરશું, જે રીતે બધામાં આપણે કરીએ છીએ. ત્યાર પછી કડ જ આવે છે દર વખતે, એનો ડાબી બાજુનો છેડો ડાબી બાજુ, ત્યાર પછી જમણી બાજુથી આગળ વધશો. રિવર્સ સેટમાં પણ આપણે નીચેનો ટર્મિનલ યુઝ કરીએ છીએ અને અહીંયાથી ઉપર જશું એટલે આ સ્લાઇડર વાળો જે ટર્મિનલ છે ત્યાંથી આપણે આગળ વધીએ. બરાબર. ગેલોનોમીટર સાથે તમે કન્સ્ટ્રક્શનમાં થિયરીમાં ભણી ગયા હશો કે ગેલોનોમીટર સાથે ફરજિયાત આ શન્ટ છે એ સમાંતરમાં જોડવાનો હોય. અને મેં તમને શીખવાડ્યું છે કે સમાંતર હોય એટલે એક જ ટર્મિનલ પાસે બે વાયર, એટલે એક વાયર આ થઈ ગયો અને બીજો વાયર આ. બરાબર. આ શન્ટ છે, આ મિશ્ર ધાતુનો હોય. ત્યાર પછી એવી જ રીતે અહીંયા આગળ વધશો એટલે મેં તમને કીધું અહીંયા બે વાયર હોય તો અહીંયા બે જ હોવા જોઈએ, તો બરાબર છે, અહીંયા બે વાયર થઈ ગયા. બરાબર. ત્યાંથી આગળ જશો એટલે એ મીટર હંમેશા દુનિયાની કોઈ પણ સર્કિટ શ્રેણીમાં જ હોય એટલે એક જ વાયર આવે, શ્રેણીમાં હોય એટલે અહીંયા આવી ગયો. ત્યાર પછી સર્કિટનો છેલ્લો છેડો સરખો, જે હું દર વખતે કહું છું +2 જ આવે. બરાબર. તો આ રીતે નેગેટિવથી સ્ટાર્ટ કરીને આખે આખું ચક્કડું જ છે, એટલે ચક્કડું એટલે મેં તમને શીખવાડ્યું કે શ્રેણી યાદ રાખવાનું. બરાબર. તો આ રીતે સર્કિટ જોડવાની થાય. રીડિંગ કઈ રીતે લેવું એ જુઓ. અહીંયા આ વર્ષે પેપરની અંદર તમને પૂછ્યું છે ગેલોનોમીટરનું 30 મિલી એમ્પિયરમાં ફેરવવા માટે તમારે આખે આખું સેટઅપ બનાવવાનું છે. તો ગેલોનોમીટરની બાજુમાં રિવોસ્ટેટ છે, આ સ્લાઇડરને તમારે એટલું ફેરવવાનું કે અહીંયા 30 આવે, એટલે કે અહીંયા ફૂલ દર્શક આપો 30 ઉપર આવે. આને એટલું તમારે ચેન્જ કરવાનું છે. અને આ તારને જોજો, અહીંયા આ જે છે એને તમારે થોડું ખોલવાનું અને અહીંયાથી આ તારને તમે નાના મોટી લંબાઈ તમે અહીંયાથી કરી શકશો ગમે એક બાજુથી. બરાબર. એટલે એક તાર ફિક્સ હશે અને બીજો તારને તમારે એટલી લંબાઈ રાખવાની, પછી તમારે બંધ કરી દેવાનું. આ તારની લંબાઈ અત્યારે આટલી છે, નાની કરી. બરાબર. મેં આટલી તાર છે તો આમાં સુધી 30 આવવું જોઈએ. ફરીવાર આ સ્લાઇડરની મદદથી તમારે એટલું ખસેડવાનું કે આમાં 30 આવે અને એ મીટર 30 માટે જ પૂછે છે. તો આ તારની લંબાઈ, આ તારની એટલે આ ટર્મિનલની પાછળ જે છે ને એ તારની લંબાઈ એટલી હોવી જોઈએ કે એ હોતી એમાં 30 જ બતાવે. બરાબર. તો તારની લંબાઈ તમે વધારશો, લંબાઈ વધે તો અવરોધ જે છે કેવો થાય, સમપ્રમાણમાં હોય એટલે વધે. બરાબર. અને એ લંબાઈ વધશે એટલે અવરોધ વધશે, અવરોધ વધશે તો કરંટ ઘટશે. એટલે તમારે માની લો કે અહીંયા 20 ઉપર પહેલા હોય ને તમારે 30 ઉપર લઈ જવો હોય, બરાબર, તો તમારે તારની લંબાઈ શું કરવી પડે, ઘટાડવી પડે. તમે જેમ જેમ ઘટાડશો એમ પ્રવાહ વધારે ફ્લો થશે. પ્રવાહ વધારે ફ્લો થશે તો અહીંયા તમને 30 તમને ગેલોનોમીટરનું એમીટરમાં કન્વર્ઝેશન થઈ જશે. બરાબર. હવે આની અંદર અવલોકન ટેબલ તો છે નહીં, તમને ખબર જ છે, બધી ખાલી જગ્યા જ છે. તો આની પેલી બે ખાલી જગ્યા જે છે એ તમને ફરજિયાત પ્રયોગ નંબર 4 માંથી મળે છે. અને પેલી બે ખાલી જગ્યા કઈ છે? ગેલોનોમીટરની ફિગર ઓફ મેરિટ નું મૂલ્ય અને ગેલોનોમીટરનો અવરોધ. આ બે ખાલી જગ્યા પ્રયોગ નંબર 4 માંથી તમને મળે છે. એટલા માટે એ બે પ્રયોગ ભેગા પૂછે છે. પણ ઘણીવાર કેવું હોય કે તમારો પ્રયોગ માની લો કે અહીંયા તમે કરો છો તો અહીંયા તમને એક કાગળમાં ચોંટાડેલું હોય કે ગેલોનોમીટરની ફિગર ઓફ મેરિટ એટલી છે, ગેલોનોમીટરનો અવરોધ એટલો છે, તારનો વ્યાસ ત્રિજ્યા પૂછે કોઈ પણ પ્રયોગમાં તો તમને એ સુધી લખેલી હોય. બરાબર. એ લખેલી હોય તો તમારે ચોથો પ્રયોગ કરવાની જરૂર નથી. ભલે તમને હેતુમાં કીધું છે કે તમે પેલા ફિગર ઓફ મેરિટ અને પેલું આ મેળવો, તો તમારે ખાલી ને ખાલી શું કરવાનું છે, અહીંયા લખ્યું હોય એ ફરીવાર પુરવણીમાં લખવાનું કે ગેલોનોમીટરની ફિગર ઓફ મેરિટ એટલી છે, ગેલોનોમીટરનો અવરોધ એટલો છે, અને ત્યાર પછી એનો ઉપયોગ કરીને તમે ગેલોનોમીટરનું એમીટરમાં કન્વર્ઝેશન કરો છો. એ પ્રયોગ આખો સ્ટાર્ટ કરવાનો. બરાબર. અને જો તમને ત્યાં નથી લખેલી તો તમારે કમ્પલસરી પેલા ચોથા પ્રયોગમાંથી એ મેળવવી પડશે. એ મળી ગયા પછી જ તમે પાંચમો પ્રયોગ જે સ્ટાર્ટ કરી શકશો. બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. ઘણી સ્કૂલવાળા લખાવે છે, ઘણી સ્કૂલવાળા નથી લખાવતા. તો તમારે તો એ જ માઇન્ડથી પ્રિપેર રહેવાનું છે કે કદાચ બે કરવો પડે તોય વાંધો નથી. બરાબર. વાયવા માટેના ક્વેશ્ચન સિલી છે, મતલબ કે પહેલા તો બધાની સંજ્ઞા પૂછી શકે,
બીજી વસ્તુ આને શું કહેવાય આની શું કહેવાય એવી રીતે, બરાબર. કન્સ્ટ્રક્શન કઈ રીતે છે, પ્લસ માઇનસ હોય કે નહીં, રિવોસ્ટેટમાં એ ટર્મિનલ બી ટર્મિનલ સી ટર્મિનલ કઈ રીતે કાર્ય કરે, મેં તમને કીધું અહીંયાથી ઇનપુટ થાય, આ પ્લેટ જે છે ત્યાંથી ઉપર ચડીને અહીંયાથી આઉટપુટ થાય એ સમજાવી દેવાનું. ગેલોનમીટર સંવેદનશીલ શા માટે હોય એ કહી દેવાનું, કારણ કે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ એમાંથી તમે માપી શકો છો. ત્યાર પછી આ જે છે એ તાર મિશ્ર ધાતુનો હોય, કોન્સ્ટન્ટ, મેંગેનીન, યુરેકા અથવા તો નાઇક્રોમ, ચારમાંથી એકાદી ધાતુ તમને જે યાદ રહે એ તમે મિશ્ર ધાતુમાં બોલી શકો, અથવા તો ધાતુના નામ નથી યાદ તો તમે ખાલી ને ખાલી એવું કહી શકો કે મિશ્ર ધાતુનો અવરોધ બનેલો હોય, બરાબર. એવી રીતે રિવોસ્ટેટ જે બનાવ્યો છે એમાં હોતી મિશ્ર ધાતુ જ યુઝ થાય છે, તો કદાચ એમાં તમને કઈ પૂછે કહેવાનું કે ભાઈ મિશ્ર ધાતુનો જ તાર હોય છે. ત્યાર પછી એ મીટરથી શું ફાઇન કરી શકો, તો તમારે કહેવાનું કે ભાઈ પ્રવાહ તમે ફાઇન કરી શકો છો. તમને પૂછે કે આ શું છે, તો અહીંયા મિલી એમ્પિયર તમને આપ્યું હોય તો તમારે ફરજિયાત એમ જ બોલવાનું કે આ મિલી એમ્પિયર છે, ખાલી એમ નહીં બોલવાનું એમ્પિયર છે, બરાબર. એ જાણી જોઈને પૂછતા હોય, કારણ કે એ લખેલું છે છતાં પૂછે તો તમારે કહેવાનું કે આ મિલી એમ્પિયર છે. અને આ છે, આનું નામ પૂછે તો કહેવાનું બેટરી એલિમિનેટર, ખાલી બેટરી શબ્દ બોલવાનો નથી, બરાબર. તો આ રીતે તમારે પાંચમાનો પહેલો પ્રયોગ થશે. ત્યાર પછી પાર્ટ બી છે, ભેગોય પૂછી શકે એવું જરૂરી નથી કે પાંચમો જે છે ખાલી એક સિંગલ પાર્ટ જ પૂછે. તો બીજો પ્રયોગ પૂછે તો કઈ રીતે કરવાનું એ જો. સર્કિટ તો તમને શીખવાડી કે બ ક રી, બેટરી, કડ અને રિવોસ્ટેટ. ત્યાર પછી ગેલોનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન છે એટલે એ બેની જરૂર પડે, અને એની સાથે હંમેશા શ્રેણીમાં જ શન્ટ હોય, બરાબર. તો જ તમે ગેલોનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન કરી શકો, બરાબર છે. ચાલો હવે કઈ રીતે તમે અહીંયાથી આગળ વધશો. વાયર કનેક્શન કઈ રીતે છે, આનું થોડું કોમ્પ્લિકેટેડ વાયર છે, તો ખાસ તમે ધ્યાન રાખજો. નેગેટિવથી તમે ચાલુ કરો છો, નેગેટિવથી સ્ટાર્ટ કરીને અહીંયા કડમાં જશે. પહેલા અહીંયાથી છે ને આપણે નીચે ઉતરવાના છીએ, હું તમને પહેલા સિંગલ વેમાં કહી દઉં. અહીંયાથી આમ નીચે જશો વાયરમાં, અને આમથી ચકડું ફરીને આ બધા વાયરમાં આમ ઉપર આવશે, બરાબર. એટલે તમને ખબર પડી જાય. ચાલો નેગેટિવથી અહીંયા આવ્યા, ત્યાર પછી એમાં પ્લસ માઇનસ નથી હોતું સ્વિચમાં, ત્યાર પછી જમણી બાજુથી આગળ આવ્યા એટલે અહીંયા બી ટર્મિનલ. આ બધા પ્રયોગમાંથી આ એક જ એવો પ્રયોગ છે કે જેની અંદર તમે રિવોસ્ટેટના ત્રણ ટર્મિનલનો ઉપયોગ કરવાના છો. અત્યાર સુધી ખાલી ને ખાલી આપણે આ એ ટર્મિનલ અને આ સી ટર્મિનલનો જ ઉપયોગ કર્યો છે. ચાલો ત્યાર પછી અહીંયા નીચે આવી ગયા. સર તો આપણે તમને ગુડ ન્યૂઝ આપી છે કે વિદ્યાર્થી મિત્રો આજે તો રવિવાર છે, પણ સર આરામ નથી કરતા, તમારા માટે મહેનત કરી રહ્યા છે. આ વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યો છે, યુટ્યુબ પર તો સર અપલોડ થવાનો બાકી છે, પણ જ્યારે તમે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છો ત્યારે ગુડ ન્યૂઝ છે. શું છે ખબર છે તમને? અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ પર 1,50,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. એ બદલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આવો ને આવો સાથ સહકાર અને સપોર્ટ આગળ ને આગળ પણ તમે કન્ટિન્યુ આપતા રહેજો. તમારી કોઈ પણ એક્ઝામ હોય, પ્રેક્ટિકલ એક્ઝામ હોય, બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય કે JEE નીટ એક્ઝામ હોય કે કોઈ પણ પ્રકારનો સપોર્ટ તમારે અમારી યુટ્યુબ ચેનલ પરથી જોતો હોય તો બિલકુલ સપોર્ટ તમને આપણી ચેનલ પરથી મળવાનો છે, બરાબર. સરને તો ખ્યાલ નહોતો, સર અત્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા, પણ આ ગુડ ન્યૂઝ જે છે સરને પણ આપવી જરૂરી હતી, કેમ કે સર પણ તમારા માટે આજે રવિવારના દિવસે પણ સવારથી સાંજ મહેનત કરવાના છે, ત્યારે તમારા માટે આ શોર્ટ રિવિઝન સિરીઝ તૈયાર થવાની છે. તો આવો ને આવો સાથ સહકાર સપોર્ટ હજી પણ આગળ ને આગળ આપતા રહેજો. તમારા માટે તમે જોરદાર વરસાદ કરવાના છે લેક્ચરોનો. ગેરંટી છે કે આખા વર્ષની અંદર તૈયારી કરી હોય કે ના કરી હોય, તમને આ સિરીઝની અંદર પૂરો સપોર્ટ મળશે, અને તમે તમારી કોઈ પણ એક્ઝામ હોય, પ્રેક્ટિકલ હોય, બોર્ડ ગુજસેટ કે JEE નીટ હોય, પૂરેપૂરા માર્ક્સ લાવશો એની ગેરંટી અમારી છે. અને એના માટે જે કાંઈ પણ મહેનત કરવી પડશે એ મહેનત કરવા માટે અમે તૈયાર છીએ. તો સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર આટલો સપોર્ટ આપવા બદલ. સરનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. ચાલો હવે આપણે આ પ્રેક્ટિકલ આગળ કન્ટિન્યુ કરશું અને સર ઇન્ફોર્મેશન તમને આપશે. થેન્ક યુ તમને બધાને પણ. ચાલો હવે અહીંયા પહોંચ્યા આપણે, બરાબર. કડમાંથી અહીંયા નીચે જશે. મેં તમને કીધું એ પ્રમાણે રિવોસ્ટેટમાં ત્રણ ટર્મિનલનો ઉપયોગ કરવાનો છે. આ એક જ પ્રયોગ એવો છે, એવી રીતે યાદ રાખો તો મતલબ યાદ રહી જશે, બરાબર. ત્યાર પછી આ બી ટર્મિનલ, અત્યાર સુધી હું કહું છું આને એ ટર્મિનલ, ત્યાર પછી બી ટર્મિનલ અને ત્યાર પછી આ સી ટર્મિનલ. તો બી ટર્મિનલથી આપણે આગળ વધશું તો અહીંયા વોલ્ટમીટરમાં અહીંયાની કોઈ પણ સર્કિટ હોય સમાંતર હોય, બરાબર. અને આ સમાંતર હોય એટલે મેં તમને કીધું એક ટર્મિનલ પાસેથી કેટલા વાયર હોય? 2. તો અહીંયા સામેથી પણ કેટલા આવે? 2 જ વાયર નીકળે, બરાબર. ચાલો તો અહીંયાથી અહીંયા આવ્યા પછી અહીંયાથી ફરીથી નીચે ઉતરશું તો અહીંયા આપણે ફરજિયાત મોટી અવરોધ પેટી જોડવાની છે. એ જેમ ચોથા પ્રયોગમાં આપણે કીધું એવી જ રીતે ગેલોનોમીટર સંવેદનશીલ હોય, એ ઉડી ન જાય એટલા માટે મોટા મૂલ્યના ક્રમનો અવરોધ છે તમારે પેલા ખેંચી જ લેવાનો જોડો એવો તરત, બરાબર. એટલે જ્યારે સ્વિચ ચાલુ કરો ત્યારે આને કંઈ ડેમેજ ન થાય. ચાલો ત્યાર પછી ડાબી બાજુ જમણી બાજુ જોવાની, પ્લસ માઇનસ નથી, એટલે અહીંયાથી સ્ટાર્ટ કરશો એટલે અહીંયા આવી જશો. ત્યાર પછી પ્લસ માંથી કનેક્શન હવે અહીંયા ઉપર ચડીએ છીએ, અહીંયા સુધી નીચે આવીને અહીંયા પહોંચી ગયા. હવે અહીંયાથી ઉપર ચડવાનું છે, +2 અહીંયા પ્લસ આવશે. પછી વોલ્ટમીટર મેં તમને કીધું સમાંતરમાં હોય, અહીંયાથી 2 વાયર હશે તો સામેથી પણ 2 જ વાયર આવશે, એટલે અહીંયાથી આવશે અહીંયા નીચે, અહીંયા એ ટર્મિનલ ઉપર. પછી આમાંથી બધો પ્રવાહ પસાર થઈને આ બ્લેક કલરની જે પટ્ટી દેખાય છે તમને, બરાબર, કે ત્યાંથી આવીને
અહીંયા સ્લાઇડરમાં સુધી પ્રવાહ પહોંચશે અને આ ઉપરથી અહીંયા સર્કિટનો છેલ્લો છેડો પ્લસ. મેં તો તમને બધામાં શીખવાડ્યું છે સર્કિટ પ્લસથી જ પૂરી થશે, બરાબર. ફરી વાર કહી દઉં છું, શોર્ટની અંદર આ માઇનસથી સ્ટાર્ટ કરવાનું, કળમાં જશે, કળમાંથી રિવોસ્ટેટમાં નીચે જાય, અહીંયાથી નીચે જશો એટલે વોલ્ટમીટર, અહીંયાથી આવશો એટલે અવરોધ પેટીમાંથી જશે ગેલ્વેનોમીટર, ગેલ્વેનોમીટરમાં પછી આ બધું પ્લસ આવશે, પ્લસમાંથી સ્ટાર્ટ કરશો એટલે અહીંયા પ્લસ, ત્યાંથી પાછું એક વાયર આવશે, અહીંયા નીચે આવશે, ત્યાંથી ઓટોમેટિક અહીંયાથી પસાર થઈને અહીંયા ઉપર ચડી જશે પ્રવાહ, ત્યાંથી અહીંયાથી વાયર આવશે એટલે પ્લસમાં અહીંયા પૂરું થઈ જશે, બરાબર. 2 અથવા તો 4 વોલ્ટેજ જે સ્કૂલમાં હોય એ પ્રમાણે ત્યાં જોડેલો જ હશે, તો એ તમારે કંઈ કરવાનું નથી. તો આ રીતે પહેલાં સર્કિટ જોડાઈ ગઈ. ત્યાર પછી સર્કિટ જોડાઈ ગયા પછી હવે રીડિંગ કઈ રીતે લેવું, જેમ આપણે એ મીટર બનાવ્યું હતું એવી જ રીતે વોલ્ટ મીટર બનાવવાનું છે કે આનાથી પેપરની અંદર તમને ફરજિયાત એવું જ પૂછવાના છે કે અહીંયા 30 ગેલોનોમીટર, તો એ મીટરમાં આપણે 30નું જ રાખ્યું હતું, એવી રીતે વોલ્ટ મીટરમાં પણ 30નું જ રાખવાનું છે. પણ વોલ્ટ મીટર તમને પૂછે છે 3નું બનાવવાનું. જેમ એ મીટર તમને 30નું બનાવવાનું કહે છે એમ આમાં તમને 3નું બનાવવાનું કહે છે. તો તમારે પેલા સ્લાઇડરની મદદથી તમારે એટલો પ્રવાહ પસાર કરાવવાનો કે આમાં તમને દર્શક આપો 3નું બતાવે, સોરી, બરાબર, આમાં 3 બતાવે. અને આમાંથી એવા મૂલ્યનો અવરોધ તમારે ખેંચવાનો છે. પહેલા અવરોધ થોડા ખેંચી લેવાના, પછી આ 5000 છે એ પુટ કરી દેવાનું, બરાબર છે. એ પુટ થઈ ગયા પછી જોવાનું કે આમાં 30 બતાવે છે કે નહીં, બરાબર. પહેલા આ સ્લાઇડરની મદદથી તમે આનું 3નું બનાવશો, મતલબ કે આની બાજુમાં છે એટલે આને કંટ્રોલ આ કરશે, એવી રીતે યાદ રાખવાનું. અને આની બાજુમાં આ છે તો આને કંટ્રોલ આ કરશે. એટલે આમાંથી એવા મૂલ્યનો અવરોધ ખેંચવાનો કે આમાં 30 બતાવે, અને આમાંથી એવા મૂલ્યનો અવરોધ ખેંચવાનો કે આને ખસેડવાનું કે આમાં 3 બતાવે, બરાબર. એક વસ્તુ ધ્યાન રાખજો, આ ઇન્ફાઇનાઇટ અહીંયા લખેલું છે તો એ ભૂલમાં ઢીલી રહી ગઈ હશે ને તો પ્રવાહ પસાર નહીં થાય. એટલે ઇન્ફાઇનાઇટને આપણે ટચ જ નથી કરવાનું, એ ખાલી ટાઈટ હોવી જોઈએ એટલું ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આ રીતે તમે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન બનાવી શકો છો, બરાબર છે. એટલે મેં કીધું એ પ્રમાણે યાદ રાખજો કે ચોથો અને પાંચમો ભેગો પૂછાઈ શકે છે, આમાં કઈ ભૂલ ન થાય. વોલ્ટમીટર સમાંતરમાં શા માટે જોડવાનું હોય તો તમે યાદ રાખજો કે જ્યારે તમે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કન્વર્ઝેશન કરો છો ત્યારે ગેલ્વેનોમીટર શ્રેણીમાં તમે શન્ટ જોડ્યો હોય, એટલા માટે જ્યારે તમે ઉપયોગ કરો છો ને ત્યારે તમારે ફરજિયાત સમાંતરમાં જોડવાનું થાય છે. એવી જ રીતે એ મીટરમાં ઉલટું છે, શન્ટ જે સમાંતરમાં જોડો છો એટલા માટે પછી જ્યારે એ મીટરનો ઉપયોગ કરો છો એ તમે શ્રેણીમાં જોડો છો, બરાબર છે. તો આ રીતે તમારે આની અંદર વાયવાના ક્વેશ્ચન, ગેલ્વેનોમીટર, બધી સંજ્ઞા તમને પૂછી શકે, રિવોસ્ટેટ કઈ રીતે કાર્ય કરે, બેટરી એલિમિનેટર, એમાં રેગ્યુલેટર હોય કે તમે ચેન્જ કરી શકો, સંજ્ઞા બધાની પૂછે તો ખાસ ધ્યાન રાખજો જે સંજ્ઞાનું જે નામ હોય એ જ તમે બોલો, બરાબર. આની અંદર પણ અવલોકન ટેબલ છે નહીં, ખાલી ને ખાલી જગ્યાઓ જ છે. એમાં હોતી પહેલી 2 ખાલી જગ્યા છે ગેલ્વેનોમીટર અવરોધ અને ફિગર ઓફ મેરિટ જ છે. તો એમાંથી પૂછે, લખેલી હોય તો પાછી કોપી તમારે પુરવણીમાં મારવાની, બરાબર. એ અહીંયા લખેલી હોય કદાચ કાપલીમાં કે ભાઈ ફિગર ઓફ મેરિટ આ ગેલ્વેનોમીટર આટલી છે અને પેલો અવરોધ એટલો છે, તો તમારે ફરીથી લખવાનું. જો નથી આપતા તમે તો ફરજિયાત પેલા ચોથા પ્રયોગમાંથી તમારે મેળવવાનો, એ મળી ગયા પછી તમે તમારો 5મો પ્રયોગ સ્ટાર્ટ કરી શકો છો, બરાબર. તો આ રીતે તમને પૂછાય, છેલ્લે અંતમાં તમારે ફરજિયાત રિઝલ્ટ લખવાનું છે, એ ભૂલાય નહીં, બરાબર. તો આ રીતે શોર્ટમાં તમે યાદ રાખી શકો છો.